નમસ્કાર મિત્રો, 64 જોગણીમાં 65મું ખાતું મારી મસાણી મેલડીનું. આજે આપણે મસાણી મેલડીના ઇતિહાસની વાત કરીશું. એક નાના એવા પંખીના માળા જેવડા ગામની આ વાત છે. આ વાતને આશરે 450 વર્ષ જેટલો સમય થયો હશે. દહે ગામની બાજુમાં આવેલા લેઉતડ ગામમાં એક રૂખી સમાજનો દીકરો રહે છે અને ગામમાં એક નાગર બ્રાહ્મણની દીકરી રહે છે. ભગવાન ભોળાનાથનું વરદાન હતું, તેથી આ બ્રાહ્મણની દીકરી ગયા જન્મે અપ્સરા હતી અને આ રૂખીનો દીકરો દેવલોકનો વસુ હતો, જેને એક રૂખીના ઘરે અવતાર ધારણ કર્યો હતો અને આ હડાહડ કળિયુગમાં બંનેએ જન્મ લીધો હતો. આ જગતને ખબર ન હતી કે આ બંને કોણ છે, પણ આ તો ઋષિ મુનિના શ્રાપને કારણે અવતરેલા હતા. હવે બંને એક જ ગામમાં એકબીજાના મોહમાં પડે છે અને બંનેના સંબંધ બંધાણા છે. ત્યારે દીકરો કહે છે કે તું તો બ્રાહ્મણની દીકરી છો અને હું તો એક રૂખીનો દીકરો ઢોલ વગાડનારો છું. આ જગત આપણને બંનેને ક્યારેય કબૂલ કરશે નહીં. આમ વિચારીને બંને જણા ગામ મૂકીને ભાગી જાય છે અને એક શંકર ભગવાનના મંદિરે જઈને બંને એકબીજાને સામ સામે ફૂલની માળા પહેરાવીને લગ્ન કરી લે છે. હવે લગ્ન કરીને બંને જણા પાછા પોતાના ગામ તરફ આવે છે. ત્યારે આ દીકરી કહે છે કે અરે સ્વામીનાથ, આપણી ઓળખ તમને યાદ છે કે હું સ્વર્ગની પુતળી છું અને તમે એક વસુ છો. આ તો ઋષિ મુનિના શ્રાપને લીધે આપણે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. હું તો ઇન્દ્રના દરબારમાંથી આવું છું. આ જગત આપણને ઓળખતું નથી, પણ આ ગામને આપણે સાબિતી આપવી છે કે આપણે કોણ છીએ. હવે એક નદી આવે છે અને ત્યાં નદીને કાંઠે બંને ઊભા રહી જાય છે. દીકરીના ગળામાં વરમાળા છે, માથે મોડિયો છે, હાથે મીંડોળ બાંધેલો છે, પાનેતર પહેરેલું છે અને રૂપરૂપનો અંબાર એવી આ સ્વર્ગની અપ્સરા ધરતી ઉપર અવતાર ધારણ કરીને નદીની કાંઠે ઊભી છે અને પોતાના પતિને કહે છે કે હવે તમે ગામમાં જાઓ અને ગામમાં જઈને મુખીને કહો કે અમે લગ્ન કરી લીધા છે. હવે અમારા સત તમારે જોવા હોય તો ઢોલ વગાડતા વગાડતા નદીને સામે કાંઠે આવો અને અમારા સામૈયા કરો. હું પછી ત્યાં તમને સત બતાવીશ. આટલું જઈને તમે મુખીને કહો. પછી તો આ રૂખીનો દીકરો ગામમાં આવીને ગામ લોકો અને મુખીને વાત કરે છે કે આવી રીતે મેં બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા છે અને આ બ્રાહ્મણની દીકરી નદી કાંઠે ઊભી છે અને ગામ લોકો તમે વાંચતે ગાજતે સામૈયા કરો. બ્રાહ્મણની દીકરી અમારા સત તમને ત્યાં બતાવશે. હવે આખું ગામ ભેગું થઈને નદી કાંઠે આવે છે. ઢોલ વાગે છે અને બંને વરઘડિયા ઊભા છે. છેડા છેડી બંધાયેલી છે. ત્યાં તો સતીએ પોતાના હાથ ઊંચા કર્યા અને પોતાના પતિને કહે છે કે અરે સ્વામીનાથ, જાઓ, મારી દેવીનો આદેશ છે કે તમે હવે સ્વર્ગે સીધાઓ. તમે ત્યારે જ સ્વર્ગે સીધાવજો જ્યારે હું રાખ બની, ફૂલનો દડો બની અને સવા વેતની નાગણી બની જઈશ અને ફૂલના ઢગલામાંથી હું સવા વેતની નાગણી જીભના લબકારા મારું ને, ત્યાર પછી જ તમે સ્વર્ગે સીધાવજો. કેમ કે હું સતી છું. સતી ક્યારે રંડાપો વેઠતી નથી. પહેલા હું અને પછી તમે. આટલું બોલે છે અને ઢોલ નગારા વાગે છે અને ત્યાં તો સતીનું સતીત્વ જાગૃત થાય છે અને એના હાથની બંને હથેળીમાંથી કંકુ ખરવા લાગે છે અને આ દીકરીનું સ્વરૂપ થોડીક વારમાં તો વિકરાળ થવા લાગે છે. એને કહ્યું કે અરે ગામ લોકો, તમે મને ઓળખી નહીં. હું જોગણી છું, હું ખપ્પર જોગણી છું. તમારે મન હું બ્રાહ્મણની દીકરી છું, પણ અમારા વચનને કારણે અમે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. ગામ લોકો આ બધું જોઈ રહ્યા છે. દીકરીના બંને હાથમાંથી કંકુના ઢગલા થવા લાગ્યા. પછી તેના શરીરમાંથી અગન જ્વાળા પ્રગટ થઈ અને શરીર બળીને રાખ થઈ ગયું અને એ રાખ ફૂલનો ઢગલો થઈ ગયો અને ફૂલના ઢગલામાંથી સવા વેતની નાગણી બહાર નીકળે છે અને પૂંછડી ઉપર ઊભી રહીને જીભના લબકારા મારે છે અને એના સ્વામીના સામે જોઈને કહે છે, અરે સ્વામીનાથ, જાઓ, તમારે હવે ધરતી ઉપરથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. તમારે સ્વર્ગના તેડા આવ્યા છે. આટલું બોલે છે ત્યાં તો રૂખીનો દીકરાનું શરીર પણ ફૂલનો ઢગલો બની ગયું. હવે ગામ લોકોનો પસ્તાવાનો પાર રહ્યો નહીં. ગામ લોકો આ દીકરી પાસે જઈને માફી માગે છે
અને કહે છે કે ખમ્મા કર માડી, ખમ્મા કર, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. ત્યારે સવા વેતની નાગણીને વાચા ફૂટે છે અને કહે છે, ખમ્મા છે મારી વસ્તીને ખમ્મા. હું તો નદીના કાંઠે અહીં બેઠી છું. જાઓ, મને મસાણી માતા તરીકે મને ઓળખજો. આ જગતમાં 64 જોગણી છે, પણ આ 64 જોગણીમાં 65મું ખાતું હું મસાણી મેલડી તરીકે આ જગતમાં પૂજાઈશ. હવે અહીં મારા બેસણા કરો અને મારા સવા મણના તાવા કરો. હું સવા મણને તાવે રમવા આવીશ. આટલું કહી માં અંતર ધ્યાન થઈ ગયા. તો મિત્રો, આ હતો મસાણીની મેલડી માનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.